દિયોદરમાં 2 દિવસ અગાઉ બેંક પાછળ મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલ ઝડપ કરનાર આખરે ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે। દિયોદરમાં 2 દિવસ અગાઉ એસબીઆઈ બેંક પાછળ એક મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલ ઝડપના ગુનામાં પોલીસને સફળતા મળી છે। પોલીસે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસની મદદ લઈ એક આરોપીને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલ્યો છે। દિયોદર લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી એક મહિલા 2 દિવસ અગાઉ બજારમાંથી પોતાના ઘર તરફ જતી હતી। તે સમયે એસબીઆઈ બેંક પાછળ બાઇક પર આવેલ એક ઈસમે મોઢા ઉપર બુકાની પહેરી મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયો હતો। જે અંગે મહિલાએ દિયોદર પોલીસને જાણ કરતા પોલીસે મહિલાની ફરિયાદ લઈ ઘટના સ્થળ આજુબાજુ સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા। જે મામલે દિયોદર પીઆઈ વીજી પ્રજાપતિ તથા હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ ઈશ્વરભાઈ, પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ અમૃતભાઈ, અશોકભાઈ નાગજીભાઈએ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ સ્ટાફના માણસો તપાસમાં હતા। તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ગુનામાં વપરાયેલ મોટરસાયકલ તથા આરોપી વિક્રમ પાવાજી ઠાકોર રહે કાશીપુરા, તાલુકો ઓગળ, જિલ્લો બનાસકાંઠાવાળાને ઝડપી સઘન પૂછપરછ કરતા આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી। જેમાં પોલીસે સોનાનો દોરો મિલીગ્રામ આરોપી પાસેથી કબજે લઈ આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે। જોકે સોનાના દોરાની ચીલ ઝડપ કરનાર આ આરોપી અગાઉ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે।